એમાં એસી હોય, પંખો ન હોય. એસી ચાલુ હોય. અત્યારે બંધ લાગે છે. બંધ છે. હેલો, કેમ છો? મજામાં બધા? જીનો આમ છો તો હેલો બોલો. ચલો અમે જઈએ છીએ હોસ્પિટલ. મેટ્રોમાં મેટ્રો આવવાની તૈયારી છે. મેટ્રોમાં બેસીએ પછી. હા ચલો મેટ્રો આવવાની તૈયારી છે. જીનું અહીંયા આપણું ઘર છે ને વચ્ચે. કેવો નજારો લાગે છે, સરસ. આઈ જા જીનું. આપણી ટ્રેન આવી ગઈ છે. इन फुआ ने अरे बहु लाड कर रहा है। नहीं देखा तो ए जीनू छो आयो जीनू अंधालू अंधालू आई હમણાં બહાર નીકળી આપણે શાહપુર બહાર નીકળી કાંકરિયા ઈસ્ટ हिंदी बोला है ना दरवाजे से हिंदी गुजराती इंग्लिश गणे बोला है इंजेक्शन અલમોના બેન છોકરાનો બર્થડે, કાજલના ભાણિયાનો બર્થડે, એના બર્થડે મોટી નદી છે ને પાછું પાણી જશે. સાબરમતી છે, સાબરમતી. હવે બીજી નદી આવશે. હવે બીજી આવશે. હા હવે સ્ટેડિયમ આવશે. બીજી નદી આવશે. હા કેટલી મસ્ત લાગે છે ને એ નદી. કાનો તૂટી ગયો છે ને અમારો, એટલે એ નદીમાં નાખી દીધો છે. કાનો? હા કાનો તૂટી ગયો તો? હા એ મારી પછી મેં તોડી નાખ્યો ને એટલે પાણીમાં નાખી દીધો. કાના ને અને બેને નાખી દીધો. મછલીનો ખાઈ જાય કાનાનો મછલી ખાય જ જાય ને. ના ખાઈ જાય ગંદા. ના ખાય ના હે કાના ના ખાય ને. હા બધા ઉભા છે ને. હા બધા ઉભા છે. આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. પેલા માળક છે અને નીચે છે.
દબાવી એટલે આવી ગયો જો પેલો માળ આવી ગયો ને બધા એની હારે સેટ થઈ જાય. હવે એના ઘરે યાદ આવે જાણ્યું છે રાઈટ. ચીનુબેન મજા આવી ગઈ. સારું ના લાગે. તારો વિડીયો ઉતારું છું. ચીનું તાર વિડીયો ઉતારું છું. કેટલું પાણી ભર્યું જો પાણી ઘણું હાલ પાણી ખાલી કરી નાખ્યું તો સાબરમતીનો બ્રિજ બને છે ચોમાસાનું પાણી કેટલું બધું પાણી છે ને. મછલી જતી રહી. બીજી નદી આવશે. હેલો ગાઈસ. શું કરવાનું? પર કરવાનું કે જય. હા ઝંડો લેવાનો ને આપણે. એનું પર કરવાનું. ઘરે જવાનું. ઘરે જવાનું. ઘરે નહીં જવાનું. ફર જ કરવાનું. હાલો ઘરે જઈએ આપણે. હાલો એવું કરવાનું હોય. જીની ના નખરા એવો ફોટો આવશે. એમ ફેરવી નહીં ઊંધું આવે. હવે આપણે કોયરામાંથી બહાર આવીશું. કાપે તો બોલ હવે કોણ દેખાય છે? આંટી. એમનું નામ એમને પૂછ. એમને આંટી કીધું. હવે બીજા હશે હે. ચાલો હવે કાપું. કાપી નાખ. આયા છે નાગરવેલ દર્શન કરવા માટે.
જોડે લક્ષ્મી નારાયણ. છે હનુમાન દાદા. શું કરો છો? કાંઈ નહીં. ગયાને ખવડાવવા જવું નહીં ચારો? આ ગૌશાળા છે. આ અમારા હર્ષિદાબેન હવે ગૌ માતાને ચારો ખવડાવવા જાય છે. આ જો આગળ અમારી જીનુબેન પણ છે. આ જો અમારા હર્ષિદાબેનની વાલી ગાય, જો તેને ચારો ખવડાવશે, તે વાલી છે તેમને. જો એમની વાલી દર્શન કરશે હવે. જીનુબેને બી ખવડાયો ચારો. ખાલા જીનુબેન. શું થયું? હે શું ગયા ઉલાળ હશે? જો આમ જો ઉલાળ, આમ જો ગાય તો આમ જો ઉલાળ જેવું કલશ નહીં, એને નહીં ખલાવાનો. ચલો પવિત્ર થઈ ગયો. હા, એવું કઈ રાખવાનું જ નહીં. કેટલા વાગ્યા? જો આરતી નહીં થઈ, હવે ચાલુ થશે. જો આરતી. ચલો કેતાજી ને ભીડ કેટલી છે જો. હવે આરતીનો સમય થવા આવ્યો છે, પણ આપણી જોડે થોડું કામ છે એટલે ઘરે જવું પડે એવું છે. એ ગાંડા આ બાજુ અહીંયા
જીનુબેન જો ના પાડે ઘરે નહીં જવું. હું નહીં કહેતી આમાં જીનુબેનને તો અહીંયા બહુ મજા આવે છે. ગાંડી ધોયા વગર ના ખાવાની તમે તા બાથરૂમમાં ધોયા. હવે એમાં લાઈટ નો કરવા ખાધું નહીં કે મિત્રો મજામાં. થોડું ગળામાં બી દુખે છે. આજ પાછા હોસ્પિટલ આખો દિવસ હોસ્પિટલ રહ્યા. એમાં મારા જીનુબેન બી જોડે હતા. વાણિયાની તબિયત બહુ વધારે કન્ડિશન એની ખરાબ છે એટલે જવું જરૂરી હતું. થોડું મેન્ટલ થઈ ગયું છે. મગજનું એને બહુ તકલીફ થઈ ગઈ છે. જવું જ પડે, શું કરીએ. એટલે આખો દિવસ ત્યાં બગડ્યો. ઘરે આવ્યા, થોડો આરામ કર્યો કલાક, પછી પાછા સાંજે ગયા મંદિરે હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા અને જમીને થાકી ગયા છીએ રોજ. જવું પડે હોય એટલે જવું જ પડે. બધે ચાલે નહીં જઈએ વગર. મારે પાછા મારા નાના નણંદ છે અને નાના નણંદનો એક જ ભાણિયો છે. એક જ છોકરો ને એમાંય આવું થાય એટલે કેટલું દુઃખ લાગે. લગભગ 1.5 વર્ષથી આવી તકલીફ છે. 12મું પાસ કર્યું છે અને પરીક્ષા હાલતો હતો ને ત્યારે જ આ બન્યું છે. છેલ્લી એક્ઝામ હતી ને એના દિવસથી એની આ હાલત છે એ અત્યાર સુધી. અને આજે લાયા છે અહીંયા હોસ્પિટલ. જોઈએ આગળ એ લોકો શું ટ્રીટમેન્ટ કરે છે. પ્રાઇવેટ છે, રોજના 10,000. હવે કેટલા દિવસ રાખે છે, શું છે શું નહીં એ હવે કાલે ખબર પડે. કાલ તો એને બાંધીને લાવ્યા હતા પણ આજે અમે જોયું તો આજ થોડું સારું છે. તો અમે ગયા પછી એને ખાધું બી નહીં તો કે ખાતો જ નથી. પછી મને તો કે ના મારે મામીને પગે જ લાગવું છે. પગે લાગ્યો. બધાને ઓળખે છે, બધી ખબર પડે છે. કોણ જાણે કે એમ શું છે એ નહીં ખબર. આજ તો બહુ ફરવાનું ને બધું થઈ ગયું છે. થાકી ગયા છીએ. ચલો પછી કાલે મળીએ, હે ને? ચલો બાય, ગુડ નાઇટ. કેમ છો મિત્રો? આજે આપણે આખો દિવસ શું કર્યું? તો અમે ગયા હતા સવારના હોસ્પિટલથી. આયા 4, 4:30 આવ્યા ઘરે. આવીને થોડો આરામ કર્યો. પાછા મંદિરે ગયા. મંદિરે જઈને દર્શન કર્યા અને ફર્યા ને જોઈએ આજે આપણે શું શું કર્યું છે. વિડીયોમાં આગળ બતાવીએ તો જોજો દોસ્તો. પછી આગળ મળીએ. ચલો. કેવા જીનુબેન દોડ કરે છે જો ભાઈ. આજે અમે પાલડી જઈએ છીએ હોસ્પિટલ. ભાણેજને દાખલ કર્યો છે ટિફિન લઈને.